વાહન ચાલકો માટે લાલ બત્તી સમાન સમાચાર છે। જો તમે પણ મોબાઈલમાં આવતા ટ્રાફિક મેમોના મેસેજને સામાન્ય ગણીને અવગણી રહ્યા હો તો હવે સાવધાન થઈ જજો। કેન્દ્ર સરકારે ટ્રાફિકના નિયમો તોડનાર અને દંડ ભરવામાં આળસ કરનારા વાહન ચાલકો સામે હવે ડિજિટલ લાલ આંખ કરી છે। માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા મોટર વ્હીકલ એક્ટમાં મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે। આ નવા કડક નિયમ મુજબ જો તમે સમયસર ઈ ચલણ નહીં ભરો તો તમારું વાહન સીધું જ સરકારના પરિવહન પોર્ટલ પર બ્લેક લિસ્ટ કરી દેવામાં આવશે। સરકારના આ નવા ડિજિટલ ફટકાનો અર્થ ગંભીર છે। તમારું વાહન ભલે રસ્તા પર ચાલતું હોય પણ સરકારી ચોપડે તે નિષ્ક્રિય ગણાશે। એકવાર વાહન બ્લેકલિસ્ટ થઈ જાય પછી માલિકને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે। સૌથી મોટી મુશ્કેલી એ છે કે તમે તમારા વાહનની માલિકી ટ્રાન્સફર કરી શકશો નહીં, એટલે કે ગાડી વેચી શકાશે નહીં। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।